આજે શિક્ષક દિનના સંદર્ભમાં એક શિક્ષકની વાત સાંભળીએ. એક દિવસ એક શિક્ષિકા બેને 9મા ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓનું નામ લખવાનું કહ્યું. દરેક નામની સામે 2 લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇંતજારી પણ થઈ કે બહેન શું કરવા માગે છે. શિક્ષિકા બેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને યાદ આવે એટલું એમાં લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદ્ગુણને યાદ કરીને લખવામાં વિદ્યાર્થીઓનો આખો પીરિયડ પૂરો થઈ ગયો. શાળા છૂટ્યા બાદ આ શિક્ષિકા બેને ક્લાસના એ બધા જ કાગળોને પોતાના ઘરે લઈ ગયા. અઠવાડિયા પછી શિક્ષિકા બેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ હાથે લખીને તૈયાર કર્યો અને દરેક કાગળ પર વિદ્યાર્થીનું નામ અને તેની નીચે અન્ય વિદ્યાર્થીઓ તેના માટે શું સરસ લખ્યું છે એની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે દરેકને પોતાના નામવાળું લિસ્ટ એમણે આપ્યું. વિદ્યાર્થીઓએ વાંચ્યું. એ આશ્ચર્ય અને આનંદમાં ગરકાવ થઈ ગયા. અરે ભગવાન, મારા બધા મિત્રો મારા વિશે આટલું બધું સરસ વિચારે છે. દરેકના હૃદયમાં મારે માટે આટલું બધું સન્માન છે, આવું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને બધા મને આટલું બધું ચાહતા હશે એવો તો મને કોઈ દિવસ વિચાર પણ ના આવેલો. આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્ગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે આ વાત માનવા કોઈ તૈયાર જ નહોતું. એ દિવસ પૂરો થયો. બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળી મળીને જ રહ્યા. કોણે કોના વિશે શું લખ્યું હતું એ કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની લાગણી ન દુભાય એનો બરાબર ખ્યાલ રાખ્યો. મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા. ઘણા વર્ષ પછી આજ ટાઉનમાં એક વિદ્યાર્થી જે વિયેટનામની લડાઈમાં માર્યો ગયો એનું નામ હતું માર્ક. તેનું શબ ગામમાં લાવવામાં આવ્યું. એ ગામ અને આજુબાજુના ગામના લોકો એની અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા. પેલા શિક્ષિકા બહેન પણ એમાં ઉપસ્થિત હતા. જ્યારે એને અશ્રુભરી આંખે મારા વાલા વિદ્યાર્થી એમ કહીને કોફીની ઉપર ફૂલો વેર્યા. એ સમયે એક અન્ય સૈનિક નજીક આવ્યો. ધીરેથી એમણે કહ્યું, શું તમે માર્કના 9મા ધોરણના ક્લાસ ટીચર છો મેડમ? જી હા. ના, એવું કંઈ નહીં. માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો હતો. તમને હંમેશા અતિ આદરથી યાદ કરતો હતો. ત્યાર પછી તો હાજર રહેલા બધામાં કંઈ ને કંઈ ઘૂસપૂસ શરૂ થઈ ગઈ. અંતિમ ક્રિયા પૂરી થયા પછી પ્રાર્થના માટે લોકો એકઠા થયા ત્યારે એક સજ્જન પેલા શિક્ષિકા બેન પાસે આવીને બોલ્યો, મેડમ નમસ્તે, તમે જ માર્કના 9મા ધોરણના ક્લાસ ટીચર છો ને? જુઓ, માર્કનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે 9મા ધોરણના અતિ આદરણીય ક્લાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ. સેલો ટેપ વડે ઠેક ઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વાર ખોલાયેલો હશે અને વળી ગયેલો હતો એની સ્થિતિ પરથી દેખાતું હતું. કાગળ જોઈને શિક્ષકબેન ગડગડા થઈ ગયા. આ પહેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે એ નોંધીને આપેલો. બહેન, માર્કની જ બેરેકમાં એની સાથેનો જે સૈનિક હતો તે આવીને બોલ્યો, માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સર્વોત્તમ ભેટ છે. ત્યાં જ એક યુવતી આવે છે. હા બેન, મારા પતિએ પણ એમને આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે. એની સાથે આવેલી એક યુવતી પણ ખૂબ આદરપૂર્વક શિક્ષિકાબેનને કહેવા લાગી
અને મારા પતિએ તો અમારા લગ્નના આલ્બમના પહેલા પાને આ તમે આપેલો કાગળ ચિટકારેલો છે. એક સૈનિક આવે છે, ખિસ્સામાંથી કાગળ કાઢે છે અને કહે છે, આ કાગળ હું પણ સાથે રાખું છું. વાતાવરણ અહોભાવથી ભરાઈ ગયું છે. આંખમાં આંસુ અને આદરથી ત્યાં દરેક વ્યક્તિ ઉપસ્થિત હતી તે બહેનને જોઈ રહી હતી અને હવે રડવાનો વારો શિક્ષિકાબહેનનો હતો. એણે આ બધા વિદ્યાર્થીઓને માથા પર હાથ રાખી ખૂબ જ રડ્યા. એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે. બીજા લોકોએ આપણે માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને એક સુંદર ઘાટ આપી શકે છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને કદાચ ફ્રેમમાં મઢાવીને નહીં રાખે, પણ દિમાગમાં તો કોતરેલા રાખશે જ. આપણે આપણા મિત્રો, સ્નેહીઓ, સગાવાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ. આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે. આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છે. એ લોકોના કયા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે. ચાલો હજુ મોડું થાય પહેલાં દુનિયાને કહી દઈએ કે અમે તને ખૂબ ચાહીએ છીએ, અમે તને ખૂબ વાલ કરીએ છીએ.